અરે પડી ગયું આ તો મારો સમાજ છે ને એટલા માથે ઓઢવું પડે બાકી પરસોત્તમભાઈ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો જે બી વિવાદ છે એ વિવાદ તો વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી જ રહ્યો છે, પરંતુ હવે આ વિવાદ છે એ ક્ષત્રિય સમાજ અને પરસોત્તમ રૂપાલાની સામે નહીં, પરંતુ પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજ આમને સામને આવે એવું દેખાઈ રહ્યું છે. ઘણા બધા એવા વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેનાથી ક્ષત્રિય સમાજ અને પટેલ સમાજ છે આમને સામને આવી જાય તેવું લાગી રહ્યું છે. હાલ તાજેતરમાં જે તમે ઇન્ટ્રોમાં જોયું એ પ્રમાણે કીર્તિ પટેલ છે એવો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં છે, એવી રીલ છે ઇન્સ્ટાગ્રામમાં છે એ મૂકી રહી છે, જેમાં કંઈક ક્ષત્રિય સમાજ એવું માની રહ્યા છે કે આ ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરી ક્ષત્રિય સમાજની મહિલાઓને ટાર્ગેટ કરીને વિડીયો મૂકવામાં આવી રહ્યો છે. હાલમાં તાજેતરમાં અગાઉ કીર્તિ પટેલે પદ્મિની વાળા ઉપર છે એ વ્યક્તિગત વિડીયો છે એ બનાવ્યો હતો. એ વિડીયો આપણે આગળ જોયો છે. બાદમાં એનો કોઈ જવાબ છે, એનો કોઈ વળતો જવાબ પદ્મિની વાળા તરફથી મળ્યો નથી. તો પણ કીર્તિ પટેલ દ્વારા ઇન્સ્ટાગ્રામમાં છે ફરી એક એવો વિડીયો છે કે એવી રીલ છે એ મૂકવામાં આવી છે, જેનાથી ક્ષત્રિય સમાજમાં છે એ રોજ જોવા મળી રહ્યો છે. કીર્તિ પટેલ કંઈક એવું જ કહી રહી છે કે હું કોઈ સમાજ પર બોલી નથી, અને એમાં વિડીયોમાં પૈસે દેખાય છે કોઈ સમાજનું નામ નથી, પરંતુ એ વિડીયો છે કંઈક એવું લાગી રહ્યું છે ક્ષત્રિય સમાજને કે આ ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરીને વિડીયો બનાવવામાં આવ્યો છે એવું લાગી રહ્યું છે. અને એ વિડીયોમાં કમેન્ટમાં પણ આમને સામને જે ગાળાગાળી થઈ રહી છે, તો પ્રથમ એ રીલ જોવો. जी हाँ, मैं हूँ खलनायक। नायक नहीं। અરે પડી ગયું આ તો મારો સમાજ છે ને એટલા માથે ઓઢવું પડે બાકી લીલા લેર જ છે ઓ હે બે સાચું ને આવી સીન લગાવો તો તમે આમ કરીને પછી આમ કરીને પછી ઓઢ લેવાનું હે બે પણ તમારા કેટલા રૂપ છે ને આવીને પૂછો મને કહો કઈ મૂવી દોડું છે આ તો તમારું નાટક હતું. જે રીતે તમે આ રીલ્સમાં જોયું, એને ક્ષત્રિય સમાજના કોઈ વ્યક્તિગત મહિલાને જે ટાર્ગેટ કર્યા છે એવું એના તરફથી કહેવામાં આવ્યું છે, પરંતુ ક્ષત્રિય સમાજ છે એ ક્ષત્રિય સમાજ પર ટાર્ગેટ છો એવું માની રહ્યા છે, અને બંને છે સોશિયલ મીડિયામાં છે આમને સામને આવ્યા છે. શા માટે આવું કરવું જોઈએ, જેનાથી છે ગુજરાતનું વાતાવરણ છે બહોળાય, બંને સમાજ એકબીજાની સામે આવે. ભૂતકાળ જોયો જ છે, ઘણી વખત બંને સમાજ આમને સામને આવ્યા છે, એનું પરિણામ શું આવ્યું છે, બંનેને નુકસાન થયું છે. પરસોત્તમભાઈ રૂપાલાએ જે બી ટિપ્પણી કરી છે એની એને માફી માંગી છે. હવે પરસોત્તમભાઈ રૂપાલા માફી ન માંગતા હોય અને એ વાત ઉપર અડગ હોય અને એને છે ક્ષત્રિય સમાજ દ્વારા હેરાન કરવામાં આવતા હોય, તો કદાચ કોઈ પટેલ સમાજના આગેવાનો કે કોઈ સોશિયલ મીડિયામાં એવા વિડીયો આવે, પરંતુ આ મામલાને છે આવી રીતે વધારે સગાવાથી બંને સમાજને સામસામી કરવાથી નુકસાન છે ગુજરાતની જનતાને જશે, પટેલ સમાજની બી જશે, ક્ષત્રિય સમાજની બી જશે. હા, તમે એવો વિડીયો મૂકી શકો કે ભાઈ ક્ષત્રિય સમાજને છે બે હાથ જોડીને વિનંતી છે કે અમારા સમાજના જે બી નેતા છે, રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર છે, તેની ભૂલ થઈ, તેના વતી પટેલ સમાજ વતી અમે માફી માંગીએ છીએ. પરંતુ આ વિકરાળ સ્વરૂપ તો ધારણ કરી જ રહ્યો છે વિવાદ, પરંતુ આમાં વધારે ઘી નાખવાથી કે કેરોસીન નાખવાથી કે પેટ્રોલ નાખવાથી વધુ વિકરાળ બને અને બંને સમાજ આમને સામને આવે એવા વિડીયો છે એ ન મૂકવા જોઈએ. પરંતુ હાલ એવું થઈ રહ્યું છે. આ સામે પદ્મિની વાળા કોઈ જવાબ આપી રહ્યા નથી. એક સારી બાબત છે, જો એ બંને આમને સામને આવે, પદ્મિની વાળા તરફથી ક્ષત્રિય સમાજના યુવાનો આગેવાનો છે રોષે ભરાય, કીર્તિ પટેલ હોય કે પરસોત્તમભાઈ રૂપાલા હોય એના તરફથી કોઈ સમાજના આગેવાનો કે સંગઠનો છે એ રોષે ભરાય અને બંને આમને સામને આવે. હવે મેટર છે ક્ષત્રિય સમાજ અને પરસોત્તમભાઈ રૂપાલાની છે. પરસોત્તમભાઈ રૂપાલા પણ પૈસ શબ્દોમાં નથી કહી રહ્યા કે મારી ભૂલ થઈ જ નથી, હું માફી માંગવાનો જ નથી, એને માફી માંગી લીધી છે. તો પટેલ સમાજના આવા લોકોએ છે વિડીયો ન મૂકી આવું વાતાવરણ ખરાબ ન થાય એવું ન કરવું જોઈએ. શા માટે એવું કરવું? કદાચ એક તમે વિડીયો મૂકી દીધો, તમારી વાહવાહી થઈ ગઈ, પરંતુ એનું પરિણામ છે એ નિર્દોષ લોકો, આમ જનતાને છે એ ભોગવવું પડી શકે છે. એ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે. હા, તમે એ વ્યક્તિગત છે એ
કદાચ પદ્મિની બા હોય કે કોઈ અન્ય ક્ષત્રિય સમાજની બહેનો હોય તેના પર તમે વિડીયો બનાવ્યો છે, પરંતુ ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનો જોઈ રહ્યા છે કે એમાં ક્ષત્રિય સમાજનો પહેરવેશ છે, એનો પણ જવાબ કીર્તિ પટેલ દ્વારા દેવામાં આવ્યો છે કે આવી સાડી છે એ દરેક સમાજના લોકો પહેરે છે, એટલે તમે એવું ન માની લો કે આ ક્ષત્રિય સમાજનો જ પહેરવેશ છે. પરંતુ આવું શા માટે કરવું જોઈએ? પ્રથમ વખત તમે 5 થી 6 મિનિટનો વિડીયો મૂક્યો હતો, તેની સામે કોઈ વળતો જવાબ આવ્યો નથી, અને છતાં તમે બીજો વિડીયો પણ વ્યક્તિગત મૂકો છો, એને ઉગ્ર કરવાના પ્રયત્ન કરો છો. એ ઉગ્ર થશે, તમે ઉગ્ર થશો, બંને સમાજ આમને સામને આવશે, બંનેને નુકસાન થશે. ગુજરાતની શાંતિ બહોળા છે એ તો અલગ વસ્તુ છે. અગાઉ આપણે પાટીદાર સમાજના આંદોલનમાં છે ગુજરાતને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું, આમ જનતાને પણ નુકસાન થયું હતું. પાટીદાર સમાજે પણ ઘણા યુવાનો છે એ ગુમાવ્યા હતા. એના હજી વધારે સમય નથી થઈ ગયો, છતાં હાલ પટેલ સમાજ હોય કે ક્ષત્રિય સમાજ હોય, આ મામલાને છે કઈ રીતે સમાધાન તરફ લઈ જવાય, આ મામલો છે એ ઉગ્ર ન થાય એવા પ્રયત્ન છે એ કરવા જોઈએ. સોશિયલ મીડિયામાં તમારા મિલિયનોમાં છે ફોલોવર્સ છે, તો તમારી ભૂમિકા છે એ બંને સમાજ વચ્ચે સુખદ સમાધાન થાય તેવું હોવું જોઈએ. પરંતુ આમાં બંને સમાજ આમને સામને આવે. આ મામલો છે એ ક્ષત્રિય સમાજની સામે રૂપાલાજીની બદલે છે પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજ આમને સામને આવી જાય એવા વિડીયો શા માટે મૂકવા જોઈએ? હા, તમારે ક્ષત્રિય સમાજને છે બતાવવું છે, રૂપાલાજીને હારવા નથી દેવા, તો અંદર ખાને સાનામાના એક મતની કિંમત ખૂબ વધારે છે. રાજકોટમાં તમારી બહોળી સંખ્યામાં મતદાન છે, અને ક્ષત્રિય સમાજ એ રીતે તાકાત લગાવે, અન્ય સમાજોને સાથે લે, તો મતોથી લડો ને, જે હશે એ પરિણામ છે આવી જશે. શા માટે સોશિયલ મીડિયામાં તમારા સમાજના લોકોને ઉગ્ર કરો છો અને સામેના સમાજને પણ ઉગ્ર કરો છો? બાદમાં કીર્તિ પટેલ દ્વારા બીજો પણ વિડીયો છે મૂકવામાં આવ્યો છે કે મેં કોઈ સમાજને છે ટાર્ગેટ કર્યો નથી, કે આમાં કોઈ સમાજે છે માથે લેવું નહીં. મેં એક વ્યક્તિગત વિડીયો મૂક્યો છે. પદ્મિનીબા વાળાનું પણ નામ લેતા નથી. આગલા વિડીયોમાં પદ્મિનીબા વાળાનું નામ લીધું હતું, તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો. મારામાં કોમેન્ટ કરો તો સારી કરો. મારો કોઈ પણ વિડીયો ત્યારે સમાજને ટાર્ગેટ કરીને નથી હોતો, ઓનલી ફોર વ્યક્તિને ટાર્ગેટ કરું છું. અને વ્યક્તિને ટાર્ગેટ ત્યારે કરું છું કે જ્યારે એમાં મને કંઈક ભૂલ લાગી હોય. વ્યક્તિ નું કેવું એવું હતું કે અમે કોઈ આલુ મવાલીની દીકરીઓ નથી, અમે કોઈ આલુ મવાલીનું બાયડીઓ નથી, તો અમે તે કોઈ આલુ મવાલીની દીકરીઓ નથી. કોઈ બીજા સમાજની દીકરીઓ આલુ મવાલી ના હોય હો. એટલે આપણે મેળે રહ્યો મારો એક જ વ્યક્તિ ટાર્ગેટ છે, એટલે બીજા બધા લોકોએ સમાજ લેવલે વાતને લઈ જવી નહીં હો. તો જે રીતે તમે આ વિડીયો જોયો, આ વસ્તુ કરવાની જરૂરિયાત નથી. આ કીર્તિ પટેલે ઘણા બધા લોકોને ન્યાય અપાવવા માટે પ્રયત્ન કર્યા છે અને ન્યાય પણ અપાયો છે. જે દીકરીઓ પર ખોટું થતું હોય છે, તેનું શોષણ થતું હોય છે, તેની સામે અવાજ ઉઠાવે છે, તેને ન્યાય પણ અપાવે છે. પરંતુ આવા કોઈ વિડીયોથી આનું પરિણામ છે શું આવે એ પણ વિચારવું જોઈએ. એક નાનકડી એવી ભૂલથી છે હાલ ક્ષત્રિય સમાજ છે રોષે ભરાયેલો છે. કદાચ તમે નહીં તો કોઈ ક્ષત્રિય સમાજનો યુવાન પણ કોઈ એમાં ભૂલચૂક કરે છે, તો પણ આ વિવાદ છે વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. પરંતુ એવું શા માટે કરવું જોઈએ? ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ છે, આ જે કાંઈ વિવાદ થયો છે તેનો જવાબ છે એ મતથી દેવા માંગે છે, તો તમે પણ મતથી જવાબ આપો. સોશિયલ મીડિયામાં વિડીયો આપવાથી, સોશિયલ મીડિયામાં બોલવાથી કશો ફાયદો નથી. એ રીલ્સ તમારી વાયરલ થાય છે, ક્ષત્રિય સમાજના યુવાનો છે રોષે ભરાય છે, જે કમેન્ટોમાં છે એ જણાય છે. કોઈ ગાળાગાળી કરે છે, કોઈ કીર્તિ પટેલની તરફેણ પણ કરે છે, પરંતુ આવું ન કરવું જોઈએ. આના પરિણામ છે એ ખરાબ આવી શકે છે. આ બાદ પણ બીજી રીલ્સ મૂકી છે, એ તમને બતાવવા જેવી નથી. કોઈ એવી ખરાબ કમેન્ટ કરી છે, ગાળો લખી છે, જેનો જવાબ છે કીર્તિ પટેલ આપતી હોય છે. તો બંને સમાજે ખૂબ ધ્યાન રાખવા જેવું છે કે આવા સોશિયલ મીડિયાના વિડીયોના કારણે, રીલ્સના કારણે
બંને સમાજ છે ઉગ્ર ન થાય. ક્ષત્રિય સમાજને પટેલ સમાજ સાથે કોઈ વાંધો નથી અને પટેલ સમાજને ક્ષત્રિય સમાજ સાથે કોઈ વાંધો નથી. હા, તમે પરસોત્તમભાઈ રૂપાલાને સમર્થન કરતા હોય તો વોટિંગ થવાનું જ છે. તમે બહોળી સંખ્યામાં પટેલ સમાજ છે એક થઈ અને પરસોત્તમભાઈ રૂપાલાને જીતાડો. અને ક્ષત્રિય સમાજ પણ, એને તો હજુ પટેલ સમાજ પર ટિપ્પણી કરી જ નથી, પરંતુ ક્ષત્રિય સમાજ પણ અન્ય સમાજને સાથે લઈ અને મતોથી છે પરસોત્તમભાઈ રૂપાલાને જવાબ આપી શકે છે. તો શા માટે આવું કરવું જોઈએ? વિડીયોના અંતમાં છે અગાઉ કીર્તિ પટેલે જે પદ્મિનીબા વાળા પર જે વિડીયો મૂક્યો હતો એમાં એ ક્ષત્રિય સમાજને રિક્વેસ્ટ પણ કરે છે, વિનંતી પણ કરે છે કે માફી માંગી છે તો એને માફી આપી દેવી જોઈએ. મારી રિક્વેસ્ટ છે કે ક્ષત્રિય સમાજ છે એ પરસોત્તમભાઈ રૂપાલાને છે એ માફ કરી દે. એ વસ્તુ રાઈટ હતી, પરંતુ વ્યક્તિગત એ સમાજ એટલો બધો રોષે ભરાયેલો છે, કંઈ પણ કાંકરી સાળો થાય છે તો ગુજરાતનો માહોલ છે એ બગડી શકે છે. તો એ સમયે જે સોશિયલ મીડિયા પર છે પટેલ સમાજના હોય કે ક્ષત્રિય સમાજના યુવાનો હોય, તેને ખૂબ ખાસ નોંધ લેવા જેવી બાબત છે કે બંને સમાજ વચ્ચે ઘર્ષણ ન થાય એવા પ્રયત્નો છે એ કરવા જોઈએ. હા, તમે પટેલ સમાજના એવા આગેવાનો છે એને તમે રિક્વેસ્ટ કરો કે દરેક પટેલ સમાજના આગેવાનો સંકલન સમિતિને મળે ને પટેલ સમાજ વતી છે પરસોત્તમભાઈ રૂપાલાને છે એ માફ કરી દો એવી રિક્વેસ્ટ કરે. પરંતુ આવી રીતે વિડીયો બનાવી અને શાંતિ દોડવાના પ્રયત્ન ન કરવા જોઈએ. હા, વ્યક્તિગત કીર્તિ પટેલે કહ્યું પણ નથી, ક્ષત્રિય સમાજનું નામ લીધું પણ નથી. પદ્મિનીબા વાળાનો પહેલા વિડીયોમાં નામ લીધું હતું, પરંતુ આ વિડીયોમાં લીધું પણ નથી. પરંતુ એ પોસ્ટ લખી રહ્યા છે નીચે કે આ વ્યક્તિગત વિડીયો છે, કોઈ સમાજને માથે લેવું નહીં. તો હવે આગળ તમે એ બી વિડીયો જુઓ, જે વિડીયોમાં અગાઉ એને પદ્મિનીબા વાળા વિશે છે એ શું કહ્યું હતું ને પરસોત્તમભાઈ રૂપાલા વતી માફી પણ માંગી હતી. એ વિડીયો પણ તમે જોઈ શકો છો. ઓ પદ્મનીબેન, મારો સવાલ આજે તમને છે કે પહેલા તમે એમ કહો કે તમારે કરવું છે શું? કેમ કે આજે ક્ષત્રિય સમાજના 92 સંકલન સમિતિએ તમને ખુલ્લેઆમ સપોર્ટ કર્યો, મહાસંમેલન કર્યું, છતાં પણ તમને 92 સંકલન સમિતિ પરથી આજે ભરોસો ઉડી ગયો અને તમારા મનમાં ઘણા બધા વિચારો આવી ગયા કે આ લોકો આમ કરી દીધું, ભળી ગયા, મને એકલી મૂકી દીધી. તો બેન, પેલા તમારે શું કરવું છે ને વિચારી લ્યો. અને માણસ માત્ર ભૂલને પાત્ર હોય, હંમેશા માણસથી જ ભૂલ થાય. રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે, માણસ ખરાબ નથી. આજે રૂપાલા સાહેબે એમની આટલી જિંદગી સેવામાં જ નાખી દીધી. સેવા જ કરી છે, એ પણ 18 વરણને જોડે રાખીને. ક્યારે પણ એમને પક્ષપાત નથી કર્યો કે પટેલનું સારું છે, પણ એમને 18 વરણનું સારું કર્યું છે. તો આજે કોઈ પણ માણસ એક ભૂલ કરે ને તો એના 7 કામને વખાણવા પડે. એક ભૂલને ના જોવાની હોય. અને તમે પહેલા તો ક્ષત્રિય સમાજના આગેવાનને ઉશ્કેરો છો, આંદોલન કરાવો છો અને આજે હટી જાઓ છો કે આ લોકો આવા છે તેવા છે એવું બધું બોલો છો. પહેલા તમે ઉશ્કેરો છો કે તમે આંદોલનમાં જોડાઓ, બહેનોને સપોર્ટ કરો, નહીં તો ઘરે ઘરે બંગડીઓ મોકલું, પહેરી લ્યો. તો બેન, તમે તમારા સમાજનું સારું નથી બોલતા તો બીજાનું શું? પણ પદ્મિની બેન, યાદ છે ને કે તમારાથી પણ એકવાર ભૂલ થઈ હતી, દલિત સમાજ માટે બોલ્યા હતા, તો તમને દલિત સમાજે પણ મોટું મન રાખીને માફ કર્યા હતા, એ ના ભૂલતા. અને બેન, રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે, એમને વારંવાર 3 થી 4 વાર માફી માંગી, છતાં પણ તમે નવા વિચારો, તમારા નવા આંદોલનો કે હું ભૂખ્યા પેટે બેઠી છું, હું જોહર કરી. તો બેન, તમે તો જોહરને બદનામ કર્યું. જોહર કોને કહેવાય ને, ઇતિહાસો તો અમે વાંચ્યા છે.
એટલે તમે વાંચી લેજો. અને બીજી વસ્તુ કે આજે માણસના કામ બોલે છે, ભાજપ સરકારના કામ બોલે છે, ત્યારે એમને લાખો લોકો આજે ચાહે છે. એક ભૂલ ના લેવાની હોય. અને મારી પાસે એક વિડીયોનું પ્રૂફ છે. એની અંદર એવું બોલે છે કે અમે આલુ મવાલીની દીકરીઓ નથી, અમે આલુ મવાલીની બાયડીઓ નથી. તો શું બીજા બધા સમાજના આલુ મવાલી છે? તો તમે તમારી જીભ ઉપર કંટ્રોલ રાખો અને પછી બોલો. આજે ક્ષત્રિય સમાજે આટલું બધું હેલ્પ કરવાથી તમે એમને શું આપ્યું? બીજી વસ્તુ કે હું ક્ષત્રિય સમાજને એક દિલથી અપીલ કરું છું કે રૂપાલા સાહેબ આપણી બાપ દાદાના વડીલ ઉંમરના છે, તો એમને 3 વાર માફી માંગી છે ને, તો હવે મારા ભાઈઓ ભૂલી જાઓ ને માફ કરો મોટું મન રાખીને. ક્ષત્રિય સમાજમાંથી લીલા માથા દીધા છે, તો તમે એક રૂપાલા સાહેબની ભૂલને માફ નહીં કરો. આજે હું એક પટેલ સમાજની દીકરી થઈને એક અપીલ કરું છું કે એમને મોટું મન રાખીને માફ કરી દો. આ પદ્મિની બેન ખોટી રીતના સમાજને ઉશ્કેરે છે અને અત્યારે બેન ફૈરું બોલે છે. એટલે બેનને પૂછો કે તમારે શું કરવું છે? ચૂંટણી લડવી છે? તમને સ્ટેજ ઉપર ઓછું બોલવાનો સમય આપ્યો તોય ખોટું લાગ્યું. ત્યારે તમે એવા રેકોર્ડિંગ બહાર પાડો છો કે આજે આ ગાંધીનગર બધા મળવા ગયા તો બધા ભળી ગયા, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. તમને તમારા સમાજ ઉપર ભરોસો નથી. બીજી વસ્તુ, તમે એમ બોલો છો કે સાફા બાંધીને આ લોકો આટા મારે છે, ફાકા ફોજદારી કરે છે. કેમ? તમારા ભાઈઓ ઉપર તમને ભરોસો નથી. અને બીજી વસ્તુ બેન, પદ્મિની બેન, તમારું જાણવું હોય ને તો મને રૂબરૂ મળજો. તમે કેટલા ખોટા કેસમાં કેટલાને ફસાવ્યા છે ને એ બધી ડિટેલ મારી પાસે છે. ને રૂપાલા સાહેબને મોટું મન રાખીને હું ક્ષત્રિય સમાજને અપીલ કરું છું કે એમને માફ કરી દો, મોટું મન રાખીને, અને સાથ આપો, સહકાર આપો. એ આપણા બાપ દાદાની ઉંમરના એક વડીલ છે. અત્યારે સાથની જરૂર છે. અને આ વ્યક્તિ લોકોને ઉશ્કેરે છે, ખોટી રીતના અવળા રસ્તે લઈ જાય છે. પટેલ સમાજને, ક્ષત્રિય સમાજને ઝઘડા કરાય એવું કરે છે. પણ ભાઈઓ આપણે એવું નથી કરવું. જોડે મળીને સાથ આપી અને મોટું મન રાખીને માફ કરી દો મારા ભાઈઓ. તો આજના વિડીયો વિશે તમારું શું માનવું છે, તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. મારું તો કહેવું છે કે શાંતિપૂર્ણ રીતે મતદાન થાય. ક્ષત્રિય સમાજ તેના તરફથી મહેનત કરે, પટેલ સમાજ છે કે ભાજપ છે એના તરફથી મહેનત કરે. શા માટે ઘર્ષણ કરવું જોઈએ? ઘર્ષણ કરીને ફાયદો છે કોઈને નથી, પટેલ સમાજને નથી, ક્ષત્રિય સમાજને નથી. નુકસાન છે પબ્લિકને પણ છે. બંનેની જાનમાનને નુકસાન થઈ શકે છે. સરકારી વાહનો હોય, સરકારી ઓફિસો હોય, રોડ રસ્તાઓ હોય, જેને બી નુકસાન કરશે. આપણા ખિસ્સામાંથી જ જવાનું છે, પબ્લિકના ખિસ્સામાંથી જ બધું હાલતું હોય છે. તો બંને સમાજને રિક્વેસ્ટ છે કે આવો કોઈ વિડીયો ન મૂકે જેનાથી ગુજરાતનો માહોલ છે એ ન બહોળાય, બંને સમાજ આમને સામને ન આવે.